હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજના દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. Yo guys. ભાઈ આવી ગયા છે આજે પિયર્સિંગ કરવા. તો કેવીક બીક લાગે છે ભાઈ? બહુ બીક નથી લાગતી. કેમ કે જોઈએ કેમ થાય આગળ આપણે. કરેલું છે એકવાર, હે ને? હા. કાંઈ વાંધો નહીં આવે. હવે ભાઈને આ ડાયમંડ પહેરાવવાનો છે સિલ્વર કલરમાં. સ્ક્વેર છે ધવલભાઈ, પ્રિન્સેસ બતાવજો ને બધાને. કેવી ડિમાન્ડ છે આ ડાયમંડ? બહુ જોરદાર, સૌથી વધારે અત્યારે ટ્રેન્ડમાં છે આવડો ડાયમંડ. ઓકે, ચાલો આ ભાઈને ફિટ કરી દઈએ એકદમ આરામ. બોલો નિરેનભાઈ, શું આવ્યા તમે? આપણે પિયર્સિંગ આ ભાઈનું કરવાનું છે, બાજુમાં સપોર્ટ માટે આવી ગયા છે. એટલા બધા નહીં આમ. ભાઈ આમ જરાક આમ હડીખમ થઈને બેસી જાવ, આપણે પિયર્સિંગ કરી નાખી. બાકી મૂંઝાવાનું નથી. હા. હું કે ધવલભાઈ બરાબર ને? ભાઈને કાર્ડ બાજ આપી મિરર દો. આપો, લીસો કરીને સેન્ટર કાઢ. જોઈ લે જરા. અરે રેડી હોય તમારું. અરે એમ થોડું વાર Very nice. જોઈ લો એકવાર. બરાબર. આ ભાઈને એવું લાગે તો બતાવી દો. એને બતાવી દો. ચાલો સ્ટાર્ટ. 1 2 ને 3 હમણાં હો ભાઈ. શું કાંઈ? એમ થોડું હાલે કાંઈ ન થાય ભાઈને. તમે એમ ક્યાં ગયો છો? કાં ભાઈ? એક નંબર આગળ. એને દુખાવો નથી થયો પિયર્સિંગમાં, તો તમે બધે આવી જાઓ, કાંઈ દુખાવો નહીં થાય. કેમ કે આપણે બહુ મોટું કલેક્શન લાવ્યા છીએ, લેડીઝ જેન્ટ્સ મેન્સમાં બંનેમાં. તો બધા લોકો આવી જાજો. ભાઈને તો હીરો પહેરાઈને હીરો બનાવી દીધા છે. તો તમે બધા આવી જાઓ ફટાફટ. કલેક્શન પણ અહીંયા સારું છે બધા કરતા અને તમને મજા બી આવશે. આવો તમે અહીંયા એકવાર. ભાણાભાઈ જોઈ લો, ચમકાઈ દીધા છે તમને. હા. ચકાચક. વેરી નાઇસ. થેન્ક યુ. ભાઈ જામનગરથી આવી ગયા છે દોસ્તો, સ્પેશિયલ. જોરદાર શિવજીનું ટેટુ સિલેક્ટ કર્યું છે આપણે, મસ્ત મજાનું. ધોલભાઈ કસ્ટમાઇઝ કરવી પડી હતી કે કેમ થયું આખી ડિઝાઇન જ નવી બનાવેલી આપણે. એવું છે? જોવા નહીં મળે ઇન્સ્ટામાં. પાકું? આની કોપી મારેલી પછી જોવા મળશે. આ આપણી નહીં જોવા મળે એમ ને? જે પેલું ત્રિશુલ આપણે મેળવ્યું હતું ને, અંદરથી આમ સેટિસ્ફેક્શન નું આવે કે આપણે કરાવી નાખીએ. એટલે તો ખાલી સેન્સિલ મરાઈને જતો રહ્યો કે ભાઈ કેમ કે ડેઈલી જોવાનું છે ડેઈલી આપણે. જ્યાં ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારો એ જ દેખાય. હવે આ તમે સર્ચ મારો ને તેમ થાય કે ના કોઈ પાસે અત્યારે તો નથી, એમ આપણી પાસે છે. આપણું જોઈને કોપી મળે તો મજા આવે. લાગે એમ, વાંધો નહીં. આપણાથી ટ્રેન્ડ ચાલુ થવો જોઈએ. સાગરભાઈ શું કરો છો યાર? પ્રેક્ટિસ ટાઈમ ગાઈસ. સુરતનો મોટો આર્ટિસ્ટ બનવાનો વાર છે. એટલે માર્કેટમાં આવો જો આવશે, લાગશે વાર, આવશે મજા. પાકું? પાક્કું જ હોય ને. કેમ થયું ભાઈ? બસ ચાલુ કર્યું તમે. પૂરું કરવાનું છે ને? અરે અધૂરું થોડુંક મૂકી ગાં ભાઈ. હા, અરે મહાદેવ. અત્યારે ગણપતિ બાપા મોર્યા છે. એવું છે? પેલા પુત્ર થાય છે પછી તો સાદી થાસ. મહાદેવ કીધું હતું ને પેલા ગણપતિ પેલા બાપા. ગણપતિ બધા રામની શરૂઆત થઈ ને ગણપતિ ગણપત દાદાથી થયા. સારું હોય ખરાબ હોય. આપણે ત્યાંથી જ શરૂ કરી એમ ને? બોલો એક ડાયલોગ બધા આપણા ફેમિલી માટે, જેટક ફેમિલી માટે. फिरोज ने बोला था 1 नंबर 1 क्या कर रहा है तू इधर. मैं बोल रहा हूँ 1 नंबर 1 पर प्रॉपर फिनिशिंग और प्रॉपर टैटू चाहिए. तो आ जाओ चैनल पर. क्या बोलते हो? ગાઈસ આપણા સાગર ભાઈ ડાયલોગના માસ્ટર આવી ગયા છે આજે મેડમ. બીજી વાર આવી ગયા છે મેડમ. પહેલા કયું ટેટુ બનાવ્યું હતું? અમને બહુ ગમ્યું છે તો હજી બીજા 3 બનાવવા આવી ગયા છે આજે. આજે કેવી બીક લાગે છે? કે બીક નીકળી ગઈ? પૈસા આપવા પડે હો અમારે હે? પૈસા આપવા પડે. હા. કેમ થાય છે માસી? મજા આવે છે ત્રાજવામાં? મસ્તનું સિલેક્ટ કર્યું હો તમે. રાજવા બનાવ્યા હતા એની માથે ટેટુ બનાવ્યું છે. આ ભાઈ આપણા કસ્ટમર છે, એમના મમ્મી આવી ગયા છે આજે. હજી ઘણા આવશે હજી. કયું બનાવ્યું હતું આપણે ભાઈ?
રિંગ બનાવી દીધી. જય દ્વારકાધીશ. જનતા વાંધો નહીં આવે ને. હવે તો બેહી ગયા, હવે ઊભું કેમ થવું કેમ? બોલતા રહેજો તમે. લાગ્યું માસી? રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. મસ્ત છે. પેલા મને એમ હતું બે જણા પકડી રાખે. પણ કેમ થયું? વાંધો ન આવ્યો ને? નહીં કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. નહીં આમ પેલા મને ઇન્જેક્શન દે ને તો મને બે ત્રણ જણા પકડી રાખે. ડોક્ટર એમ કે રેડું પાછળ મારે કોલા વૈયા જાય દર્દી બધાય. આ તમે કઈ મોજવી બહુ કહેવાય તો. હા એટલે જ ને. કામ આપણે સારું છે. કામ એક નંબર. તમને કાંઈ નહીં. સરસ થઈ ગયું. તો ગાઈઝ આજે આપણી જોડે આવી ગયા છે મેડમ, આપણા જૂના ક્લાયન્ટ છે જેમણે 2 ટેટુ બનાવ્યા છે. કેવો એક્સપિરિયન્સ રહ્યો બેન? હું ચટકલેરમાં આની પહેલા પણ આવેલી ત્યારે મેં આ ટેટુ પડાવેલું, મને બહુ સારું લાગ્યું એટલે પછી મેં આ 2 ટેટુ પડાવવા આવી હતી. ઓકે, બધાનો બિહેવિયર બહુ ગુડ છે, મજા આવી મને. થેન્ક યુ. વેલકમ. હલો ભાઈ, પિયર્સિંગ કરવાનું છે? અરે એક નંબર. બધાનું જોઈને મન થઈ ગયું. આ ભાઈને જોઈને ખાસ મન થયું છે. અને મમ્મીનું ટેટુ થઈ ગયું છે, પિયર્સિંગ ચાલુ કરી દેવી ભાઈ. કેવો ડરનો માહોલ છે? આપણે છે જ નહીં બિલકુલ. ઓ, આપણે તોય વાંધો નહીં. જોઈ લ્યો ભાઈ. ઓકે, તમે સ્ટ્રેટ જોજો હલતા ને 2 સેકન્ડ માટે ખાલી પેઇન કરો. કેમ થયું? ફરક જ ન પડે. હે ને, થઈ ગયું. એટલી જ વાર લાગે સમજ્યા ભાઈ? બીતા હોય ને ખબર પડી જાય પહેલા. જો ભાઈનું થઈ ગયું છે મસ્ત મજાનું પિયર્સિંગ, કડી પહેરાઈ છે ગોલ્ડન. ભાઈ કેવું લાગ્યું? અરે એક નંબર, ખતરનાક, જોરદાર. જોરદાર. તો વાંધો નહીં. બાકી કયો બસ જલસા. ભાઈ? અઠવાડિયામાં 3જી વાર આવ્યા છે, એક અઠવાડિયામાં. સારું છે ભાઈ, આવજો એકવાર મુલાકાત તો 100% લેવી જોઈએ. કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો ટ્રાફિક તમને બતાવું, જેટોકનો ટ્રાફિક કેવો છે ને જોઈ લો તમે. સાગરભાઈ અહીંયા સિલેક્શન કરાવી રહ્યા છે. જયભાઈ ક્યાં ભાઈ ગઈ? આ ભાઈને બસમાં જવું છે એટલે એક્સપ્રેસ ગાડી હાલે છે. એવું છે? ચાલ ભાઈ, આપણે ક્યાં ભાઈ ગયા? બસ જો ફેસનું સેટિંગ હાલે તો ઓલમોસ્ટ ડન થવાનું. કેમ રહ્યું ભાઈ? બસ મજા? મજા. હજી બાકી છે હો ભાઈ, પૂરું નથી થઈ ગયું. જોઈ લ્યો. ક્યાં ભાઈ હિરેનભાઈ? તમે જોવો ને માહોલ જો ફૂલ ગરમ છે. મેડમ આવી જાઓ પિયર્સિંગ કરાવવા. ગાઈઝ આજે આપણી જોડે આવી ગયા છે દર્શકભાઈ ફ્રોમ જામનગર. સ્પેશિયલ જામનગરથી આવ્યા છે હો ભાઈ ટેટુ બનાવવા. જોઈ લો, શિવજીનું આપણે સ્વરૂપ બનાવ્યું છે, અગ્રેસિવ સ્વરૂપ. ભાઈ કેવું લાગ્યું ટેટુ? હા, સારું કામ લાગ્યું. આખો ટેટુ મોડિફાઈડ કરેલું છે. શિવજી, પછી ત્રિશુલ, આ તે બધું અલગ અલગ જગ્યાએ ઉઠાઈ ડિઝાઇન પણ મોડિફાઈડ કરી. અને જે ટેટુ ફાઇનલ બન્યું છે આઉટપુટ એ બહુ જ સારું છે, મતલબ એક્સપેક્ટેશન પ્રમાણે હતું કામ. અને આપણે 4 કલાકનો એક્સપિરિયન્સ આપણી જોડે કેવો રહ્યો? ટીમ જોડે સ્ટાફ એ બિહેવિયર એ સારો છે, પોલાઇટ છે અને મજા આવે કામ કરવાની. ઓકે, ફ્રેન્ડલી લાગે કરતા હોય. કાંઈ નહીં, આવજો જામનગરથી. થેન્ક યુ ભાઈ. કેમ થયું મેડમ? બીક લાગે છે? ના ના, એટલી બધી નથી લાગતી. તો ગાઈઝ આજે આપણી જોડે આવી ગયા છે એ સુરતના મોડલ હીર મેડમ, જેમણે મસ્ત મજાના 2 ટેટુસ બનાવ્યા છે. તો મેડમ કેવો એક્સપિરિયન્સ રહ્યો આપણો? તો મારો બર્થડે આવવાનો છે બહુ જલ્દી, અને મને કંઈક એવું હતું કે મેં સેલ્ફ ગિફ્ટ કરું કંઈક. તો મેં 2 ટેટુ બનાવેલા છે, એક કર્મ અને એક મૂન, જે સાઇન છે કેન્સર સાઇન છે. તો મારો એક્સપિરિયન્સ છે જે બહુ મસ્ત રહ્યો જેટોક સાથે. એમનું કામ, એમનું વર્ક બહુ મને ગમ્યું. તમે પણ આવો, અગર તમારે કંઈક સેલ્ફ ગિફ્ટ કરવું હોય તો જલ્દીથી જલ્દી જેટોકમાં. થેન્ક યુ એન્ડ હેપી બર્થડે. થેન્ક યુ.